નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 ભૂગોળ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારી દ્વિતીય પરીક્ષામાં ખાસ પૂછાયા હશે. એ પ્રશ્નો દરેક આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે વિભાગ સી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો 2 ગુણના જોઈએ. આપણે વિભાગ ડી અને વિભાગ ઈ માટે પણ એ પ્રશ્નો પણ આ જ વિડીયોમાં જોવાના છીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે વિભાગ સીમાં તમને કયા પ્રકરણમાંથી પ્રશ્નો જોવા મળશે. તો પ્રકરણ 1, 2, 3 અને 8 આટલા પ્રકરણમાંથી તમને વિભાગ સીમાં પ્રશ્નો જોવા મળશે, જે તમારા 2 ગુણના પ્રશ્નો હશે. તેમાં આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 છે કે ભૂગોળ કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે. બીજો પ્રશ્ન છે વસ્તી ભૂગોળ એટલે શું. ત્રીજો પ્રશ્ન છે કે માનવ ભૂગોળના કોઈપણ 4 વિભાગો જણાવો. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા છે. પ્રશ્ન નંબર 5 છે કે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા છે. આ વિદ્યાર્થી મિત્રો માફ કરશો, 2 પ્રશ્નો એક જ આવી ગયા છે. પછી છે છઠ્ઠો પ્રશ્ન ટેરા ફાર્મિંગ એટલે શું. પછી છે 7મો પ્રશ્ન પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે. પછી છે 8મો પ્રશ્ન મિશ્રાવરણ એટલે શું. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. હવામાન અને આબોહવાની વ્યાખ્યા આપો. 10મો પ્રશ્ન છે વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવો. 11મો પ્રશ્ન છે કે અક્ષાંશ આબોહવા પર કેવી અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી માટે ટોટલ 10 પ્રશ્નો, કારણ કે અહીં 11 છે પરંતુ એ 2 પ્રશ્નો એકના એક હતા, એટલે ટોટલ 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અહીં આપણે લીધા છે, જે તમારા માટે ખાસ પૂછાયા છે. સૌપ્રથમ તમારે આ પ્રશ્નો વાંચવાના છે, પછી તમારે બીજા કોઈ પ્રશ્નો વાંચવા હોય તો તમે વાંચી શકો છો. હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારી દ્વિતીય પરીક્ષામાં ખાસ પૂછાવા હશે એ પ્રશ્નોની વાત કરીએ તો તે 3 ગુણમાં તમને પ્રશ્નો જોવા મળે છે. અને કયા પ્રકરણમાંથી પૂછાય તો પ્રકરણ નંબર 4, પ્રકરણ 5 અને પ્રકરણ 7 અને 9 આટલા પ્રકરણમાંથી તમને 3 ગુણના પ્રશ્નો જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની વાત કરીએ તો ભૂકંપ થવાના કારણો કયા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એ જ રીતે બીજો પ્રશ્ન છે કે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો કયા છે. પછી છે પ્રશ્ન નંબર 3 કે જ્વાળામુખીના સર્જનાત્મક અસરો વર્ણવો. પછી છે પ્રશ્ન નંબર 4 કે ભૂમિ સ્વરૂપ એટલે શું અને ભૂમિ સ્વરૂપના પ્રકારો જણાવો. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 કે ભૂતકતી એટલે શું અને મુખ્ય ભૂતકતીઓ કઈ છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં આગળ વધીએ તે પહેલાં કે જો તમારે આ સંપૂર્ણ આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ છે તેની પીડીએફ જોઈતી હોય તો એ પીડીએફ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લિંક આપી દઈશ આપણી વેબસાઇટની. તેમાંથી તમે ધોરણ 11ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. તેમજ આ પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો, ત્યાંથી તમે બ્લુપ્રિન્ટ પણ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 6 કે ભૂમિગત જળનું નિક્ષેપણ કાર્ય લખો. પ્રશ્ન નંબર 7 છે કે મુખ્ય ભૂમિ સ્વરૂપો કેટલા છે અને કયા. ઘસારણના મેદાનોની રચના સમજાવવું. પ્રશ્ન નંબર 9 છે કે સૂર્ય વિકિરણો એટલે શું તેને સમજાવવાનું છે. પ્રશ્ન નંબર 10 છે કે વાતાવરણની ઘનતા. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પણ 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લીધા, જે તમારા ખાસ વિભાગ ડીમાં પૂછાયા છે. તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય તે 10 જોયા. હવે વાત કરીએ વિભાગ એ માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તે જોઈ લઈએ. એ 5 ગુણમાં તમને વિભાગ એમાં પ્રશ્નો જોવા મળતા હોય છે. તેમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જણાવી દઉં કે પ્રકરણ 7, 8, 10 અને 16 આટલા પ્રકરણમાંથી તમને વિભાગ ઈના પ્રશ્નો જોવા મળશે. એટલે તમારે વિભાગ ઈના પ્રશ્નો બીજા કોઈ પ્રકરણમાંથી પાકા કરવાની જરૂર નથી, માત્ર દ્વિતીય પરીક્ષા માટે. બાકી જો વાર્ષિક પરીક્ષાની વાત કરીએ તો તેના માટે તમને અલગ બ્લુપ્રિન્ટ આવશે. આ શેના માટે છે તો કે દ્વિતીય પરીક્ષા માટે. તો તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે પર્વતની વ્યાખ્યા આપી તેના પ્રકારો વિસ્તૃત સમજાવો. પછી છે વિદ્યાર્થી મિત્રો ભૌતિક ખવાણ એટલે શું તેના પ્રકારો વર્ણવો. પ્રશ્ન નંબર 3 છે કે વાતાવરણ એટલે શું અને વાતાવરણમાં આવેલા વિવિધ પદાર્થો વિશે માહિતી આપો. પછી છે પ્રશ્ન નંબર 4 કે આબોહવા એટલે શું અને આબોહવાના તત્વો વિશે માહિતી આપો. પછી છે પ્રશ્ન નંબર 5 કે વાતાવરણની રચના આકૃતિ દોરી સમજાવો. પ્રશ્ન નંબર 6 છે કે વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો સવિસ્તર સમજાવો. પ્રશ્ન નંબર 7 છે કે પવન એટલે શું, પવનના પ્રકારો જણાવી મોસમી પવનોની માહિતી આપો. પ્રશ્ન નંબર 9 છે કે પ્રશ્ન નંબર 8 છે કે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત આકૃતિ સહિત સમજાવવાના છે.
પ્રશ્ન 9 કે નકશા નિર્માણની આધુનિક પદ્ધતિઓ જણાવી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ વર્ણવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો વિભાગીય માટે આપણે ટોટલ 9 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લીધા. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ખાસ જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દીધી છે, ત્યાંથી તમે સંપૂર્ણ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નવા કોઈ વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.